सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपरक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम्। अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। युक्त है એટલે યોગી કર્મફલમ ત્યક્ત્વા। યોગીની અહીંયા આટલી વ્યાખ્યા આપી, કર્મફલમ ત્યક્ત્વા, કર્મફળનો ત્યાગ કરીને નૈષ્ઠિકીમ શાંતિમાપ્નોતિ, એ દ્વારા એ નૈષ્ઠિકી એટલે કે આત્મામાં નિષ્ઠા રૂપી જે શાંતિ છે એ પ્રાપ્ત કરે છે. કર્મફળનો ત્યાગ મુખ્યત્વે ત્યાગથી શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવાન આગળ કહે છે ત્યાગાત શાંતિ અનંતરમ, ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. અયુક્ત છે જે યોગી નથી, અર્થાત જે સંસારી છે, જેને સંસારના ભોગમાં રસ છે, અને તેથી જે આવો કોઈ ત્યાગ કરતો હોય, કર્મફળનો ત્યાગ કરવા માટે આવી રીતે સંસારના ભોગનો ત્યાગ કરવો પડે. ફલે સક્તો નિબધ્યતે, એ ફળમાં આસક્ત રહીને નિબધ્યતે બંધાય છે. હવે 13મા શ્લોકમાં ભગવાન આગળ કહે છે સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ન. સર્વકર્માણી મનસા સંન્યસ્ય, બધા કર્મનો મનથી અર્થાત વિવેક બુદ્ધિથી ત્યાગ કરીને.
એટલે કે કર્મ ત્યાગ એટલે કર્તૃત્વમાંથી મુક્ત થઈને. આમ ભૌતિક રીતે કર્મ ત્યાગ ન થયો હોય તો પણ મનથી, વિવેક બુદ્ધિથી, જ્ઞાનથી, હું અકર્તા છું એ જ્ઞાનથી સર્વકર્મનો ત્યાગ થઈ ગયો છે. જ્ઞાનથી સર્વકર્મનો ત્યાગ સમજાવશે. આસ્તે સુખમ વશી, એને કારણે વશી અર્થાત જેને પોતાના દેહની ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ છે, પ્રભુત્વ છે. સુખમાસ્તે ક્યાં આરામથી વસે છે, ક્યાં નવદ્વારે પૂરે, નવદ્વારના પૂરમાં આ દેહમાં સુખમાસ્તે આરામથી રહે છે. નૈવ કુર્વન કાર્યન, કંઈ કરતો પણ નથી, કરાવતો નથી, એટલે કે કોઈ પ્રકારનો શ્રમ નથી. કર્મ કરવાનો શ્રમ નથી, કર્મ કરાવવાનો પણ શ્રમ નથી. એટલે કે ભલે એના શરીર દ્વારા કર્મ થતા હોય કે ભગવાનની જેમ અર્જુન દ્વારા કર્મ કરાવતા હોય તો પણ વાસ્તવમાં એમાં કર્તૃત્વ, કાર્યતત્વ, કરવાપણું, કરાવવાપણું ન હોવાને કારણે એ બધા વ્યવહારથી અલગ છે. એના માટે કંઈ કરતો નથી, પોતાની દૃષ્ટિએ કંઈ કરતો નથી, કરાવતો નથી. અન્યની દૃષ્ટિએ કરતો જણાય છે અને કરાવતો પણ જણાય છે. કારણ કે એને દેહમાં અહંભાવ નથી, એનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી, તેથી પોતાની દૃષ્ટિએ કંઈ કરતો નથી કે કરાવતો નથી. બસ આ 5મા અધ્યાયનો મુખ્ય શ્લોક છે. આ જ વસ્તુ ખરેખર ભગવદ્ ગીતાનો મુખ્ય ઉપદેશ છે. આ સંન્યાસનો મુખ્ય ઉપદેશ થયો. તો ભાષ્યકાર સમજાવે છે, યસ્તુ પરમાર્થદર્શી સહ સર્વાણી કર્માણી સર્વકર્માણી સંન્યસ્ય પરિત્યજ્ય. યસ્તુ પરમાર્થદર્શી, કારણ કે 12મા શ્લોકમાં બીજી અયુક્તની વાત કરવામાં આવી. જે જ્ઞાની મનુષ્ય છે, અવિવેકી છે, એની તુલનામાં જે પરમાર્થદર્શી છે, અર્થાત પરમાર્થના દર્શન કરવા જેના માટે દર્શી સ્વાભાવિક છે, દર્શન કરવાનો જેનો સ્વભાવ છે ને દર્શી કહેવાય. તો એટલે પરમાર્થના દર્શન કરવા હું પારમાર્થિક છું, સર્વ પારમાર્થિક છે, પરમાત્મા જે છે એ પ્રકારના દર્શન, એટલે કે જેના મનમાંથી નામ રૂપનું તો અધ્યાત્મ સત્યતા આપવામાં આવે છે દૂર થઈ ગઈ છે. આ નામ રૂપ ઇન્દ્રિયોને ભાષે છે ખરા, એ માત્ર આભાસ છે. એ દ્વારા જે ભાષે રહ્યું છે એ તો આત્મા જ છે, બ્રહ્મ છે, એ જેના વડે સ્પષ્ટ છે. તો આ પ્રકારે જ્ઞાનથી બધા કર્મોમાંથી મુક્ત થઈને નૈવ કુર્વન કાર્યન, કંઈ કરતો પણ નથી, કરાવતો પણ નથી, અને આ દેહમાં સુખેથી રહે છે, અનાયાસે રહે છે. એટલે ભગવાનની સંન્યાસની વ્યાખ્યા આ પ્રકારની છે. અને આ સંન્યાસનો ઉપદેશ કરવો મારી દ્રષ્ટિએ ભગવદ્ ગીતાનું મુખ્ય પ્રયોજન છે. એટલે કે આ પ્રકારના સંન્યાસ માટે ભૌતિક રીતે કર્મ ત્યાગ કરવાની આવશ્યકતા નથી. કરવો તો કરી શકાય, અર્થાત ઉપાધિના સ્તરે કર્મનો ત્યાગ કરવો કે ન કરવો એની સ્વતંત્રતા છે આ સંન્યાસીને. એટલે ઈચ્છે તો કર્મ ત્યાગરૂપી જીવન જીવે, ઈચ્છે તો સક્રિયતાનું જીવન જીવે. એના પ્રારબ્ધ, એનું પ્રારબ્ધ જે પ્રકારનું કર્મની પાસે કરાવે એવું કરે. એવું પ્રારબ્ધ હોય તો એકાંતમાં કશું ન કરે, કોઈ રમણ મહર્ષિની જેમ. ને પ્રારબ્ધ એવું હોય તો કોઈ સ્વામી વિવેકાનંદજીને એમ સતત સક્રિય હોય. પરંતુ બધાની દ્રષ્ટિ જે છે એ સમાન છે. કહ્યું ને ભાઈ કે
કૃષ્ણો ભોગી શુકો યોગી નૃપૌ જનક રાઘવૌ વસિષ્ઠ કર્મનિષ્ઠા વસિષ્ઠાદ્યા સર્વે તે જ્ઞાનીન સમાહ. એટલે જ્ઞાનમાં બધા સમાન છે. શુકો યોગી, સુખદેવ યોગી છે. કૃષ્ણ ભોગી, કૃષ્ણ ભગવાન ભોગી છે. જનક રાજા ભગવાન રામ મોટા રાજાઓ છે. અને વશિષ્ઠ વગેરે કર્મનિષ્ઠ છે. પરંતુ જ્ઞાનની રીતે એ બધા સમાન છે. એટલે કે સંન્યાસનું કે જ્ઞાનનું વર્ણન કોઈ બહારના વર્તનથી કે બહારના દેખાવથી થતું નથી. એ તો એ વ્યક્તિને કયા પ્રકારની દ્રષ્ટિ છે. એસ્તુ પરમાર્થદર્શી સહ, જે પરમાર્થદર્શી છે, જે પોતાને પણ પરમાર્થ જાણે છે અને સર્વને પરમાર્થ જાણે છે. જે કંઈ છે બધી પરમાર્થની પરમાત્માની અભિવ્યક્તિ જે છે એ જેને સ્પષ્ટ છે. એટલા માટે કે પોતાને ઉપાધિથી માપતો નથી. એ ઉપાધિમાં અહંભાવમાંથી મુક્ત છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપનિષ્ઠ છે. એને પરમાર્થદર્શી કહેવામાં આવે. સર્વકર્માણી મનસા સંન્યસ્ય, બધા જ કર્મનો મનથી ત્યાગ કરીને. તો ભાષ્યકાર સમજાવે છે સર્વાણી કર્માણી સર્વકર્માણી સંન્યસ્ય પરિત્યજ્ય નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ પ્રતિષિદ્ધમ ચ સર્વકર્માણી તાની મનસા વિવેકબુદ્ધ્યા. સર્વાણી કર્માણી, બધા જ કર્મ. ભાષ્યકારે એની યાદી આપી. નિત્યમ, નિત્ય કર્મ, જે દરરોજ જે કરવાનું હોય, જે કરવાની માણસની ફરજ છે. નૈમિત્તિક કર્મ, જે નિમિત્ત આવે ત્યારે કરવાનું હોય. કામ્ય કર્મ, જે પોતાની કામના પૂરી કરવા માટે કરવાનું હોય. પ્રતિષિદ્ધમ કર્મ, નિષિદ્ધ કર્મ. હવે બધા કર્મનો ત્યાગમાં નિષિદ્ધ મારા શું કામ ઉમેરે છે ખબર નથી, પણ ચાલો બધા જ સર્વાણી કર્માણી, સર્વાણી કર્મનો અર્થ કરી દીધો. કોઈ ચાલે નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ. આપણે એવું માનતા નથી કે આ માણસ પ્રતિષિદ્ધ કર્મ કરાય કે પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નહીં, પણ છતાં સર્વ કર્મમાં બધાનો સમાવેશ થઈ ગયો. પ્રતિષિદ્ધ કર્મ ક્યારે કરે? જ્યારે માણસ રાગદ્વેષથી પ્રેરિત હોય, આવેગાત્મક કર્મ કરતો હોય ત્યારે જ પ્રતિષિદ્ધ કર્મ થાય. એક વિવેકાત્મક છે, એક આવેગાત્મક છે. જે વિવેકપૂર્વક કર્મ કરતો હોય એ બરાબર ધ્યાન સંભાળીને કર્મ કરે. આવેગાત્મક કર્મ કરે એ પોતાના આવેગો રાગદ્વેષથી પ્રેરાઈને કર્મ કરે. એટલે પ્રતિષિદ્ધ કે નિષિદ્ધ કર્મ, જે કર્મ જેનો નિષેધ કરવામાં આવ્યો છે એ થવાની સંભાવના કોના પક્ષે છે? જે આવેગાત્મક કર્મ કરતો હોય. જાણી જોઈને કોઈ નિષિદ્ધ કર્મ કરે પોતાની ઈચ્છાથી, એવું બને નહીં. કારણ શાસ્ત્રમાં જે નિષિદ્ધ છે બધાને નિષિદ્ધ જ છે. જુઠ્ઠું ના બોલવું, ચોરી ના કરવી વગેરે વગેરે. કોઈ મનુષ્ય આવું ઈચ્છતો નથી કે પોતે જુઠ્ઠું બોલે કે પોતે ચોરી કરે. એટલે આવું જ કર્મ જ્યારે થતું હોય ત્યારે આપણે સમજવું જોઈએ કે આ આવેગાત્મક કર્મ છે. આપણે લાગે આવેગાત્મક નથી સ્વામીજી, આ તો કેટલા વખતથી એણે બધી યોજનાઓ કરીને તૈયાર કરીને બધું કર્યું છે, શૂટિંગ એમને નથી થયું. હા કશે તો પણ 6 મહિનાનું બરાબર યોજના કરીને એણે આવું કર્મ કર્યું હોય તો એ પણ કોઈકને આવી રીતે કોઈનો પ્રાણ હરણ કરવો એ કોઈ માણસને ગમે જ નહીં. એટલે કોઈક પ્રકારનો આવેગ છે જેને આટલો વખત એના પર કામ કર્યું, એની પાસે આવું કર્મ કરાવ્યું. એટલે
સર્વકર્માણ્યમ બધા જ કર્મ, જે કે કર્મ હોય, કામ્યમ નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ પ્રતિષિદ્ધમ ચ સર્વકર્માણી. તાની મનસા સંન્યસ્ય વિવેક બુદ્ધ્યા સંન્યસ્ય, વિવેક બુદ્ધિથી આ કર્મનો ત્યાગ કરીને. શેનો વિવેક છે? આત્મા અનાત્મ વિવેક. ભાષ્યકાર કહે છે કર્માદૌ અકર્મ સંદર્શનેન સંત્યજ્ય ઇત્યર્થઃ. કર્માદૌ અકર્મ સંદર્શનેન, કર્મણી અકર્મયઃ પશ્યેત અકર્મ્ય ચ કર્મયઃ. કર્માદૌ એટલે કર્મ ને અકર્મમાં, કર્મમાં અકર્મ, અકર્મમાં કર્મના દર્શનથી, જેણે કર્મનો આ દર્શનથી, આ સમજથી ત્યાગ કર્યો છે કે હું કર્મ કરતો નથી, અકર્તૃત્વ મારો સ્વભાવ છે, હું કર્મ કરતો નથી, એ વિવેક બુદ્ધિથી જ્ઞાનથી ત્યાગ થઈ ગયો છે. કારણ કે કોઈ માણસ, શક્ય છે કે તમે હાથ પગ બરોબર જોડીને બેસી રહો અને કંઈ ના કરો એવું સંભવ છે? અને પોતાની કર્મેન્દ્રિયાણી સંયમ્ય અહીંયા હસ્તે મને સાસ, માણસ મનથી આ બધા કર્મોનો ત્યાગ કરી શકે, આ શરીરને નિયંત્રણમાં રાખી શકે. પણ એવું ન હોય તો વિવેક બુદ્ધિ આ જાય. વિવેક બુદ્ધિ છે, આત્મદર્શન છે, ત્યાં કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી. આ પ્રકારના કર્મના ત્યાગમાં કોઈ પ્રયત્ન નથી કે કોઈ સંકલ્પ નથી. એ તો સ્વાભાવિક રીતે થાય છે કે હું આ કરતા છું, મને કર્મ કરતો નથી, એવું જે જાણે છે પોતાના વિશે, અને પછી કર્મ છોડવા માટે વિશેષ પ્રયત્ન ના કરવો પડે ને. હું મનુષ્ય છું એવું જેને સ્વાભાવિક જ્ઞાન છે, એને પછી મનુષ્ય બનવા માટે કે મનુષ્યત્વને દેખાડવા માટે કોઈ વિશેષ પ્રયત્ન ના કરવો પડે. તેવી રીતે કર્મ ન કરવું એનો સ્વભાવ છે. એ જાણે છે કે હું અકર્તા આત્મા છું, મને કર્મ કરતો નથી. એ વિવેક બુદ્ધિથી એ કર્મથી મુક્ત છે, એને કર્મનો ત્યાગ કર્યો છે. જાણે છે કે કર્મ ક્યારેય કરતો જ નહોતો. ભલે કર્મનો ત્યાગ કયો, એ ત્યાગ ક્યારે આવે? ક્યારેક કરતો હોય ત્યારે. હા, જ્ઞાન અવસ્થામાં કર્મ કરતો હતો, પણ હવે તો મારે જ્યારે આત્માનું જ્ઞાન છે ત્યારે હું જાણું છું કે સ્વભાવથી જ કર્મ કરતો નથી. એટલે એણે કર્મનો ત્યાગ કરવાનો કોઈ વિશેષ વસ્તુ કરવાની નથી, કોઈ સંકલ્પ કરવાનો હોય, કોઈ વિધિ કરવાની એવું જરૂર નથી. કરે તો જુદી વાત છે કે વૈધ સંન્યાસ કહેવાય, એટલે વિધિપૂર્વક લીધેલો સંન્યાસ, એવી આવશ્યકતા નથી. એ લે એ જુદી વાત છે, ન પણ લે. એટલે ભાષ્યકાર કહે છે મનસા એટલે વિવેક બુદ્ધ્યા. વિવેક બુદ્ધિથી હું અકર્તા આત્મા છું. સર્વકર્મ તો આ ઉપાધિમાં થઈ રહ્યું છે, મારી સન્નિધિમાં થઈ રહ્યું છે. એ પ્રકારની વિવેક બુદ્ધિથી કહ્યું કર્માદૌ અકર્મ સંદર્શનેન સંત્યજ્ય. કર્મમાં અકર્મના સંદર્શનથી, સમ્યક દર્શનથી, યથાર્થ દર્શનથી, ટૂંકમાં કર્મ જ્યારે થઈ રહ્યું છે ત્યારે પણ અકર્મના, કે કર્મ થઈ રહ્યું ત્યારે પણ આત્મા, એટલે હું તો અકર્તા જ છું. કર્મ અકર્મ પણ કર્મ અકર્તા. કર્મ આદૌ અકર્મ સંદર્શને, એને તો 18મા શ્લોકમાં જે ચોથા અધ્યાયમાં કહેવામાં આવ્યું કર્મણી અકર્મ યઃ પશ્યેત, એના સંબંધમાં ભાષ્યકાર કહે છે કર્મ આદૌ અકર્મ સંદર્શને. કર્મમાં અકર્મ, અકર્મમાં કર્મ. અકર્મના કર્મ એટલે આ છે ને, અકર્મ જ્યારે, એટલે જ્યારે હું કહું હું કંઈ કરતો નથી, ત્યારે પણ ઉપાધિના નિષ્ક્રિયતાનો આરોપ મારા પર કરે કે હું કંઈ કરતો નથી. હું કરું છું એમ કહું ત્યારે પણ ઉપાધિ કર્મ કરી રહી છે એનો આરોપ હું કંઈ કરું છું. આ બંને વસ્તુ કરું છું ને કરતો નથી, બંને ભ્રમ છે. કરવું અને ન કરવું બંને ઉપાધિના ધર્મ છે. ન કોણ કરે? જે કરતું હોય તે ના કરાય. પણ
પણ આત્મા એ કરતો જ નથી, એને નથી કરતો એમ કહેવાય નહીં, કારણ ક્યારેક કરતો હોય અને ક્યારેક ન કરતો હોય તો કહેવાય કે નથી કરતો. ક્યારેક કર્યું જ નથી. પેલા કે અમદાવાદમાં કહે ને ભાઈ કે કોને આપ્યું ને તમે રહી ગયા, પેલું માંગવા આવે ને, પૈસા માંગવા આવે દેવું, કોને આપ્યું ને તમે રહી ગયા. રમેશભાઈ વારંવાર કહે કોને આપ્યું ને તમે રહી ગયા. કોઈને આપ્યું જ નથી, રહી જવાનો સવાલ ક્યાં છે. તે રીતે આત્મામાં કર્મ છે જ નહીં, એટલે કર્મ છોડવાનો સવાલ જ નથી ખરેખર. એટલે પણ ભલે વિવેક બુદ્ધિ કર્માદૌ અકર્મ સંદર્શને ને, કર્મમાં અકર્મના સમ્યક દર્શનથી, કર્મ એટલે કર્તામાં, ખરેખર તો કર્તામાં અકર્તાના સમ્યક દર્શનથી. પણ ભગવાને કર્મણી અકર્મ પશ્ચેત કહ્યું, ત્યાં કર તરી કહ્યું હોત તો સમજાવટ તો એવી જ છે કે કર્મ અકર્મના દર્શનથી કર્તામાં અકર્તાના દર્શન છે ખરેખર. કારણ કે કર્મ અકર્મ એ પછી ચર્ચા થઈ, પણ એનો છેવટનો અર્થ એવો જ છે કે આત્મા જેને કર્તા માનવામાં આવે છે એમાં અકર્તાના દર્શન. આનંદી કહ્યું તરી ફલે શક્તિમ ત્યક્ત્વા સર્વે અપી કર્તવ્યમ ઇતિ કર્મ સંન્યાસસ્તિ નિર્વિકાશત્વમ યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકમ, એવું કહ્યું 12મા શ્લોકમાં. તો કે સારું, કર્મફલમ ત્યક્ત્વા એટલે બધા લોકો કર્મફળનો ત્યાગ કરે એ પર્યાપ્ત છે. કર્મફળનો ત્યાગ જ અગત્યનો છે, માટે કર્મનો ત્યાગ બધાએ કર્મ કરવું જોઈએ એવું કદાચ કોઈ અર્થ કાઢે એટલે ભગવાન કે સ્તુ પરમાર્થદર્શી. ભાષ્યકાર કે જે પરમાર્થદર્શી છે એ વિવેક બુદ્ધિથી સર્વ કર્મનો ત્યાગ કરે છે. સર્વ કર્મ પરિત્યાગે પ્રાપ્ત મરણમ વ્યાવર, બે જણ નથી કરતા કર્મ. મૃત્યુ પામે ને ત્યારે કોઈ કર્મ કરતો નથી. એટલે ભગવાન એવી વ્યવસ્થાનું વર્ણન કરે છે, સર્વકર્માણી સંન્યસ્ય, બધા કર્મનો ત્યાગ કરીને. એટલે ભગવાન શું મૃત્યુ અવસ્થાનું વર્ણન કરતા કે ના એવું નથી, જીવંત છે અને છતાં પણ કર્મ નથી કરતો. એટલે ભગવાન કે આસ્તે ટૂંકમાં દેહમાં રહેલો છે, એટલે ભગવાન આ કોઈ મૃત વ્યક્તિનું વર્ણન નથી કરતા, કોઈ જીવંત વ્યક્તિનું વર્ણન કરે છે કે જીવંત છે અને ત્યારે પણ, એટલે આમ તો સર્વ કરવા ના કરે તો મૃત્યુ પામેલું જ હોય તે જ ના કરે. એટલે ભગવાન આવું એ પ્રકારનું વર્ણન તો કરે એવું નથી. એટલે ભગવાન બસ સ્પષ્ટ કરે આસ્તે સંન્યાસે, આસ્તે બધા કર્મને છોડીને જીવે છે, રહેલો છે. એટલે કે આ જીવંત છે છતાં પણ સર્વ કર્મથી મુક્ત છે. કર્માદૌ અકર્મ સંદર્શને સંત્યજ્ય, કર્માદૌ એટલે કર્મ અને અકર્મમાં, અકર્મના દર્શન, અકર્મમાં કર્મના દર્શનથી એ પ્રકારની સુસંત્યજ્ય ત્યાગ કરીને, એટલે કે માત્ર આવી રીતે ભ્રમનો ત્યાગ કરીને, અધ્યારોપનો ત્યાગ કરીને. કર્તૃત્વ એટલે હું કર્મ કરું છું એ ભ્રમ છે, એ બીજું કંઈ ત્યાગ નથી કરવાનું, ભ્રમનો ત્યાગ કરવાનો છે. એ કર્મ કરવા બેસી જાય એટલે એને કર્મનો ત્યાગ કર્યો એવું નથી. એ કર્મ કરતો જ નથી, ભાઈ બેસી જાય તો એ શું, બેસી જઈને પણ કહ્યું ને કર્મ નથી કરતો એ પ્રકારનું, એવું કર્મ તો થઈ જ રહ્યું છે. એટલે વિવેક બુદ્ધિયા વાસ્તવમાં હું કરતા છું, ક્યારેય કર્મ કરતો જ નથી. કર્મ કરતો હતો એ પ્રકારનો એક ભ્રમ હતો, જે ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપણથી જન્મેલો હતો. હવે વિવેક બુદ્ધિ કે આત્માના ધર્મને વાસ્તવિક જાણું છું, અને મને હું જાણું છું કે એ કોઈ કર્મ કરતો નથી.
ભાષ્યકાર કહે છે આસ્તે તિષ્ઠતિ સુખમ. એટલે અહીંયા આનંદગીરી કહે છે વૃત્તિમ લભમાનો બી. ચાલો ટૂંકમાં બધા કર્મ છોડવા છતાં મરી નથી ગયા, જીવંત છે. જીવંત હોવાને કારણે શરીર તાપેના આધ્યાત્મિકાદિના તપ્યમાનસ તિષ્ઠતિ. ભલે જ્ઞાની પુરુષ છે, શરીર તો છે ને, આ શરીરના સ્તરે 3 પ્રકારના સંતાપ હોય: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. સંતાપ તો રહેવાના જ ને. તેથી આવા એ જીવંત છે માટે આ પ્રકારના સંતાપ તો સંતપ્ત કરવાના જ છે ને. તો કે જેની સુખમાસ્તે નિરાયા સુખેથી જીવે છે, કોઈ પ્રકારના સંતાપ વગર જીવે છે. એટલે ભલે ઠંડી ને ગરમી આ બધા અને આધ્યાત્મિક આંતરિક બધા તાવ તરીઓ વગેરે આદિ ભૌતિક આદિ દૈવિક એ પ્રકારના દુઃખ પડતા જણાય. જ્ઞાની મહાપુરુષો પણ બધા દુઃખમાંથી પસાર થતા જણાય છે. એટલે આપણને એમ કે શું એટલે આ તો આપણને દયા આવે કે આ બધું કેટલું બધું દુઃખ પડે છે. ભગવાન કહે છે આ વિવેક સ્પષ્ટ છે એમને માટે કે આ બધા દુઃખો છે દેહના સ્તરે છે, અને પોતે વિવેક બુદ્ધિ પોતે આ દેહથી મુક્ત છે, મળે બધું દેહને થાય. દેહના બધા પ્રકારના દુઃખ થાય પ્રારબ્ધ પ્રમાણે. પ્રારબ્ધની મર્યાદા દેહ પૂરતી જ છે. પ્રારબ્ધ પોતાનું કામ આ દેહ પર જ કરે. આ દેહ જે છે એ પ્રકૃતિની ઉપજ છે, કર્મની ઉપજ છે. પ્રારબ્ધ કર્મ છે, પણ એ પ્રારબ્ધ માત્ર દેહના સ્તર સુધી પોતાની અસર કરી શકે. પણ દેહમાં અહમ બુદ્ધિ હોય તો એ આપણા પર કરે છે એ માને. આસ્તે તિષ્ઠતિ તિષ્ઠતિ સુખમ त्यक्तवांग मनः काय चेष्ट यति निरायास प्रसन्नचित्त आत्मनः अन्यत्र निवृत्त बाह्य सर्वप्रयोजनः इति सुखमास्ते इति उच्यते. એ આરામ સુખમાં એટલે આરામથી રહે છે. આરામથી રહે છે એટલે શું? त्यक्तवांग मनः काय चेष्टो यति. આ 3 સ્તરે પ્રવૃત્તિ થતી હોય, કર્મ થતું હોય, શરીર વાણી અને મનના સ્તરે કર્મ થતું હોય. त्यक्तवांग मनः काय चेष्ટ, તો આ 3 પ્રકારના કર્મનો એટલે ચેષ્ટાઓનો એને ત્યાગ કર્યો છે. કેવી રીતે? માત્ર એમાં અહમ ભાવમાંથી મુક્ત થઈને. એવું નથી કે જ્ઞાની એટલું બોલતો નથી. વાંગ મનઃ કાય ચેષ્ટા ત્યક્ત, તો વાણીના કર્મનો ત્યાગ, મનના કર્મનો ત્યાગ, એટલે વિચારતો જ નથી. દેહના કર્મનો ત્યાગ, હરતો ફરતો એવું નથી. પરંતુ એમાં કર્તૃત્વનો ત્યાગ, એટલે એ કર્મ હું કરતો નથી. એટલે બધું જે આયાસ છે ને, આયાસ કહો એટલે કે શું કહેવાય, પરિશ્રમ કહો. બધો પરિશ્રમ તો આ ઉપાધિમાં અહમ ભાવને કારણે ઉપાધિના સ્તરે પરિશ્રમ છે જ. અને પરિશ્રમ તો મને થઈ રહ્યો છે ઉપાધિમાં અહમ ભાવથી થાય છે. એટલે પરિશ્રમથી મુક્ત થવા માટે ભલે આપણા દેહને પરિશ્રમથી મુક્ત રાખીએ બને ત્યાં સુધી, મનમાં પાછું થવાનું છે ને. એટલે વાસ્તવમાં તો વ્યવસ્થિત આરામ પ્રાપ્ત કરવા માટે ઉપાધિ અહમ ભાવથી મુક્ત થવું જોઈએ. એટલે સુખમ આસ્તે સુખમ તિષ્ઠતિ त्यक्त વાંગ મનઃ કાય ચેષ્ટ, વાણી મનની કાયામાંથી અહમ ભાવમાં તો એ મુક્ત છે. યતિ નિરાયાસ, આયાસથી મુક્ત એટલે કે કોઈ પ્રકારના પ્રયત્નથી મુક્ત, પરિશ્રમથી મુક્ત. આધાર પરિશ્રમથી મુક્ત. પ્રસન્ન ચિત્ત,
આપણું ચિત્ત પણ પ્રસન્ન રહે જો આ પ્રકારનો પરિશ્રમ છે ને આપણા પર ન ઉડાડીએ તો. પ્રસન્નતા એ ચિત્તનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ તો છે જ, માટે આત્માની પ્રસન્નતા મનમાં પ્રતિબિંબિત થાય છે. એટલે મનનો સ્વભાવમાં પ્રસન્નતા છે એમ જ કહેવાય. પરંતુ આ બધો જે પરિશ્રમ છે કે બોજ છે જે ઉપાધિના સ્તરે છે, એ બોજના અધ્યારોપને કારણે આ મન વિચારો પ્રસન્નતાનો અનુભવ કરી શકે, વાંગે જ કરતું હોય છે. ત્યક્તવાન મનઃકાય ચેષ્ટા, આ બધી ચેષ્ટાઓનો અહંભાવમાંથી મુક્ત થવાને કારણે યતિ નિરાયાસ, બધા પ્રકારના આયાસથી પરિશ્રમથી મુક્ત છે. પ્રસન્ન ચિત્ત, એ ચિત્ત પોતાની સ્વાભાવિક અવસ્થામાં છે, એટલે ચિત્ત સ્વાભાવિક પ્રસન્નતા માણી રહ્યું છે. આપણું ચિત્ત પણ માણે જ્યારે આ પ્રકારનો અધ્યારોપ ન હોય. આપણે ક્યારે માણીએ છીએ કંઈક આપણી ઈચ્છા કંઈક પૂરી થઈ જાય ત્યારે પળભર માટે કર્તૃત્વ બધું જતું રહેતું હોય છે. ઘણી બધી ઈચ્છા કરતો તો આ માણસ એકદમ ઈચ્છા પૂરી થઈ જાય, ક્ષણભર માટે એ પોતાને પણ ભૂલી જાય, એટલે કે ઉપાધિમાં અહંભાવથી મુક્ત થઈ જાય. એટલા માટે મુક્તિનો આનંદ માણે છે. ભાઈ પાછું પેલું કર્તૃત્વ આવ્યું, યાદ આવે પાછું કે આપણા સ્વામી કે એનો સાળો યાદ આવે, પેલો યાદ આવે, વળી પાછો હતો ત્યાં ત્યાં આવી જાય. પણ ભૂલી ગયા. આ બધું જે આપણે સુખ મળે છે ને ભૂલવામાંથી મળે છે. શું ભૂલવાથી? આ ઉપાધિના અહમભાવ ભૂલાઈ જાય. એવું વળી ભગવાનની કૃપા થઈ જાય, એવું પણ આવે એટલે આપણે સુખમાં એવા તો ગરકાવ થઈ જઈએ કે આ દેહનું ભાન પણ ભૂલી જાય. અંતેથી આ કર્તૃત્વ વગેરે મુક્ત થઈ જાય. પાછું એ પ્રારબ્ધ પૂરું થયું, પચાસ થોડી સેકન્ડ માટે રહે, વળી પાછા આપણે આ દેહના અહંભાવમાં આવી જઈએ. પણ એવી ક્ષણો આવે છે, એક્સ્ટસી અંગ્રેજીમાં કહેવાય તેવી રીતે અહીંયા પણ આનંદ, પણ આનંદમાં ગરકાવ થઈ જાય. અને ત્યારે બધી ઉપાધિ અહંભાવથી મુક્ત થઈ જાય. સ્વામીજી આ દ્રષ્ટાંત શેના માટે આપે કે જો બી ઉપાધિ આપણો સ્વભાવ નથી, ઉપાધિમાં અહંભાવથી મુક્ત થઈ એક ક્ષણ પણ મુક્ત થઈ જઈએ, એવું ત્યારે બને જ્યારે ઉપાધિ આપણો સ્વભાવ ન હોય. આમ હોવું અસ્થિ ભાતિ પ્રિય મારો સ્વભાવ છે. ક્યારેય પણ અસ્થિ ભાતિ પ્રિયથી મુક્ત હોય જ ના શકો. કંઈક કોઈ વસ્તુ સ્વભાવથી વેગળી પડે તો ભાઈ એની અસ્તિત્વ જ ન રહે. અગ્નિ ગરમ ના રહે તો અગ્નિ રહે જ નહીં. તેવી રીતે હવા પણ એ આત્માનો સ્વભાવ છે, અને ન હોય તો એ રહે જ નહીં. તો યતિ નિરાયાસ પ્રસન્ન ચિત્ત, બધો આયાસ હતો ઉપાધિમાં અહંભાવને કારણે, એ બોજ પોતાના પર લાદતો હોવાને કારણે બધો આયાસ હતો, એટલે બધો પરિશ્રમ હતો. હવે એ પરિશ્રમ નથી, કારણ કે હવે એ બોજ પોતે જ પોતાના પર નાખતો હતો. પણ પોતે જ વાસ્તવમાં ઉપાધિના આ બધા પરિશ્રમને આપણે પર નાખીને દુઃખી થઈએ છીએ. દુઃખી થવાનું બીજું કારણ નથી. દુનિયા ગમે તે બનતું હોય, દુનિયા આપણે ગમે તે પ્રકારનું વર્તન કરતી હોય, તો પણ આપણે આ પ્રકારનો જો આપણામાં આવો અધ્યાસ ન હોય, અધ્યારોપ ન હોય, ભલે જે શરીર ન થયું. પેલા ભક્તો લોકો કહે ને નિંદા કરે તો પછી ચાલો એમાં સારું થયું, મારે થોડા પાપ કપાયા, અથવા તો હવે જે થાય એને જ થાય છે, મને કંઈ થતું નથી. હકીકત છે. પણ આપણા પર ઓઢલીને પછી દુઃખી થતા હોઈએ છીએ. પણ નિરાયાસ પ્રસન્ન ચિત્ત આ પ્રકારે અહંભાવથી મુક્ત થયો છે, બધા પરિશ્રમથી મુક્ત થયો છે. પ્રમાણે ચિત્ત એની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરે છે, પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. આત્મન અન્યત્ર નિવૃત્ત બાહ્ય પ્રયોજન
આત્માથી બીજો કોઈ પ્રકાર અન્યત્ર બીજો કોઈ પ્રયોજન, નિવૃત્ત બાહ્ય પ્રયોજન, એને બહારનું કોઈ પ્રયોજન રહ્યું નથી. બહારનું પ્રયોજન એટલે કંઈક આ મેળવવું, શું પ્રયોજન હોય? જે નથી એને પ્રાપ્ત કરવાનું હોય અને છે એને દૂર કરવાનું હોય. સામાન્ય આપણી પ્રવૃત્તિ થતી હોય છે. તો સવારથી સાંજ આપણે જોઈએ તો આ પ્રવૃત્તિ થાય. જે નથી એને સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ, આ બે વસ્તુ કરી છે આપણે. એ જ પ્રયોજન છે. નિવૃત્તિ એ સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ. કેમ છે? ઉપાધિમાં દુઃખ છે માટે સુખ પ્રાપ્ત કરવું છે, અને ઉપાધિમાં સુખ છે માટે એને છોડવું નથી. એટલા માટે આપણો આવો પ્રયત્ન હોય છે. પણ ઉપાધિ અહંભાવ જ્યારે ન હોય ત્યારે કોઈ મન પર બોજ નથી. પ્રસન્ન ચિત્ત આત્માના અન્યત્ર નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન. આત્મા સિવાય કોઈ પ્રયોજન નથી. આત્માનું કોઈ પ્રયોજન નથી. અને પણ આત્મા અન્યત્ર, આત્માથી અન્ય નિવૃત્ત બાહ્ય, બહારનું કોઈ પ્રયોજન એને રહ્યું નથી. બહાર એટલે આત્માથી અન્ય કોઈ વસ્તુનું આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, મળવું જોઈએ, ન મળવું જોઈએ, કોઈ પ્રકારનું પ્રયોજન રહ્યું જ નથી. આવે તો સારું, જાય તો સારું, કોઈ પ્રયોજન જ નથી. અને માટે એ સમયે બધાને સ્વતંત્રતા પ્રદાન કરે છે. ભાઈ તું આમ બેસીશ નહીં, આ જે વસ્તુ મળવી જોઈએ એમ કરીને મેં એનું નિયંત્રણ કર્યું. આ વસ્તુ મને મળવી જોઈએ. હવે વસ્તુને આવું છે કે નહીં ખબર નથી આપણને. આ મને ન મળવું જોઈએ, પણ આ તો બધાને છોડે, તમારે જે કરવું એ કરો. આ વસ્તુ મને મળવી જોઈએ પણ આગ્રહ નથી, ન મળ્યું. આ બધા આગ્રહોથી મુક્ત, નિવૃત્ત સર્વ પ્રયોજન. બધા પ્રકારના પ્રયોજનથી, બધા પ્રકારના આગ્રહથી મુક્ત. એટલે એ કોઈ વસ્તુનું નિયંત્રણ કરતો નથી. આપણે ઈચ્છાઓ કરીને વસ્તુનું નિયંત્રણ કરીએ છીએ. મારે આ પ્રાપ્ત કરવું છે, પેલી વસ્તુને આવું હોય ના આવું હોય, મારે જોઈએ છે, એનું પ્રયત્ન કરવું અને એને પકડવાનો પ્રયત્ન કરવો. એને જતાં બાળકને પકડવાનો પ્રયત્ન કરીએ, એ છૂટવામાં તો એને પકડી રાખીએ. જે પકડવા નથી આવવું એને પકડવા માંગીએ છીએ, જે છૂટવા માંગે એને પકડવા માંગીએ છીએ. પકડેલું છે એને છોડતા નથી. આ પ્રકારે સતત આપણો સંઘર્ષની અંદર જ બધો સમય વ્યતીત થાય છે. બધી વસ્તુને જે છે તેમ જવા દઈએ તો નિવૃત્ત બાહ્ય સર્વ જનાયતી સુખમાસ્તે ઉચ્યતે. એટલે આ પ્રકારે બધા પ્રકારના પરિશ્રમથી મુક્ત થયો છે, અંતેથી એ સુખે રહેલો છે એમ કહેવાય. સુખ માટે એને કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. સુખમ નિરાયાસમ આપતે, આનંદથી રહેલો છે, લહેરથી રહેલો છે. અને બસ કંઈ કરતો નથી, કારણ કે એને કરવાની કોઈ જરૂર નથી. વશી જીતેન્દ્રિય ઇત્યર્થ. ભગવાન એ જ્ઞાની પુરુષને વશી કહે છે. જીતેન્દ્રિય, બધી ઇન્દ્રિયો એના વશમાં છે. કારણ કે ઇન્દ્રિયોને પણ પોતાની સ્વાભાવિક અવસ્થામાં રાખવામાં આવે. ઇન્દ્રિયો એ વશમાં ક્યારે બહિર્મુખ હોય ત્યારે, મન પણ બહિર્મુખ હોય, એટલે ઇન્દ્રિયો પણ બહિર્મુખ હોય. જીતેન્દ્રિય કહો એટલે ભાઈ જીત મન પણ ખરું, મન પર પણ એને વિજય છે. ટૂંકમાં પોતાના સમગ્ર વ્યક્તિત્વ પર એને વિજય છે. વ્યક્તિત્વ એને સંપૂર્ણ અનુકૂળ થઈ ગયું છે. વ્યક્તિત્વમાં કોઈ બહિર્મુખતા નથી, કારણ કે કોઈ પ્રકારની જરૂરિયાત નથી. એટલે મનને કે ઇન્દ્રિયોને બહાર જવાની આવશ્યકતા નથી, કારણ કે બહારથી કંઈ મેળવવાનું નથી. એટલું જ નહીં, પરંતુ એમને અંદરથી સંતોષ છે. જે જોઈએ એ જ્યારે આત્મામાંથી પ્રાપ્ત થતું હોય ત્યારે કોઈ પ્રકારનો સંઘર્ષ છે નહીં. આમ જ્યાં છે ત્યાં સુખે છે, સુખમાં રહે છે. આત્માન્યત્ર એટલે વશી એટલે એટલા માટે એની ઇન્દ્રિયોમાં કોઈ પ્રકારની બહિર્મુખતા નથી. તે ઇન્દ્રિયોને વશમાં કરવાની કોઈ જરૂરિયાત નથી. જીતેન્દ્રિય એટલે એવું નથી કે ઇન્દ્રિયો પર એ નિયંત્રણ કરે છે. સ્વાભાવિક ઇન્દ્રિયો એના વશમાં છે, એટલે ઇન્દ્રિયો પોતાના સ્થાને જ રહે છે.
જેમ પેલા પક્ષીઓ સાંજ પડે અને પોતાના માળામાં આવે અને કેવા સુખેથી વસે, તેવા ઇન્દ્રિયો પણ બધા પોતાના સ્થાનમાં મનમાં મન પણ સુખેથી વસે છે. આ આદર્શ પુરુષનું વર્ણન છે, કે સંન્યાસીનું વર્ણન છે. આ વર્ણનમાં કોઈ પ્રકારની કોઈ વિધિ કે આમાં કોઈ પ્રકારના કશી વસ્તુનું વર્ણન નથી. એના મનનું વર્ણન છે, વિવેક બુદ્ધિનું વર્ણન છે, જ્ઞાનનું વર્ણન છે. એટલે સંન્યાસી થવું પણ આ પ્રકારે થવાનું છે. સંન્યાસીનું બાહ્ય વર્ણન ભગવાન આપ્યું હોત કે કયા પ્રકારની વેશભૂષા છે, કયા પ્રકારની ભાષા છે વગેરે, તો આપણે એ પ્રકારે વસ્તુ આપણે એવું કંઈ કરવાનો પ્રયત્ન કરત. પણ એવું કંઈ છે નહીં. એની વેશભૂષા શું છે, એની ભાષા શું છે, વર્તન શું છે, એ ગમે તે હોઈ શકે. એવું ગમે તે એટલે કે સ્વચ્છંદી હોય એવું નથી, પણ દરેકને વ્યક્તિત્વ પ્રમાણે ભાષા જુદી હોય, વર્તન જુદું હશે. આગળ કહે છે ક્વ કથમાસ્તે ઇત્યાહ. ક્વ એટલે ક્યાં, કથમ એટલે કેવી રીતે, ક્યાં અને કેવી રીતે રહેલો છે. આ જ્ઞાની પુરુષ ક્યાં અને કેવી રીતે રહેલો છે એ ભગવાન કહે છે, જે ભાષ્યકાર સમજાવે છે. નવદ્વારે પુરે, નવદ્વારના પુરીમાં, આ નગરીમાં કેવી છે, નવદ્વારની નગરી. કયા નવદ્વાર છે કહે છે, સપ્ત શીર્ષણ્યાની આત્મન ઉપલબ્ધિ દ્વારાણી અર્વાક દ્વે મૂત્રપુરીશ વિસર્ગાર્થે તૈઃ દ્વારૈઃ નવદ્વારમ પુરમુચ્યતે શરીરમ પુરમિવ પુરમ. નવદ્વારના નગરમાં આરામથી રહે છે. સપ્ત શીર્ષણ્યાની, આપણા મસ્તક પર સાત દ્વાર છે, કે સાત છિદ્રો છે. હા, સાત છિદ્રો, સાત દ્વાર. કયા કયા તો કે નથી, અહીંયા વર્ણન નથી કર્યું. ચાલો, ટૂંકમાં 2 કાન છે, 2 આંખ છે, 2 નસકોરા છે અને 1 મુખ છે. આ 7 છિદ્રોને 7 દ્વાર. કે અહીંયાથી આત્મા ટૂંકમાં જ્યારે મૃત્યુ થાય ને ત્યારે આ કોઈ પણ દ્વારમાંથી આત્મા જઈ શકતો હોય છે. નીચેના 2 દ્વાર છે એ પણ ગણાવે અહીંયા આગળ, કે મળમૂત્રનું વિસર્જન કરવા માટેના નીચેના 2 દ્વાર. આ 9 દ્વાર છે દેહમાં. મૃત્યુ થાય ત્યારે જીવાત્મા આમાંના કોઈ પણ એક દ્વારમાંથી જાય. હવે એને પછી નક્કી કરે કે ક્યાં ગયો, પણ ટૂંકમાં એના કર્મ પરથી નક્કી થાય. કર્મ નક્કી કરે. આમ તો હૃદયની અંદર રહેલો છે. હૃદયની અંદર બધા એક નાડી જે સીધી જાય છે, સુષુમ્ન નાડી, એ બાકીની બધી નાડીઓ ભિન્ન ભિન્ન દિશામાં જાય છે. અને કર્મ પ્રમાણે જેટલું ઊંચું કર્મ હોય એટલા ઊંચા છિદ્રમાંથી આપણે બહાર નીકળીએ. જેવું હલકું કર્મ હોય એવા નીચલા છિદ્રમાંથી. આ બધા છિદ્રો છે હૃદયની અંદર, એ કયા છિદ્રમાંથી આપણે વિદાય લઈશું એ હવે કર્મથી નક્કી થાય. એ અત્યારે વિષય નથી, પણ આ પ્રકારના 9 દ્વાર આપવામાં આવ્યા છે. સપ્ત શીર્ષણ્યાની આત્મન ઉપલબ્ધિ દ્વારાણી. આ મસ્તકમાં જે 7 છે એ જ્ઞાનેન્દ્રિયો છે. 2 ચક્ષુ, 2 કર્ણ, 2 નાસિકા અને 1 મુખ. મુખને જ્ઞાનેન્દ્રિય કહેવાય અને કર્મેન્દ્રિય પણ કહેવાય. રસના છે એ જ્ઞાનેન્દ્રિય છે, અને વાઘ ઇન્દ્રિય છે એ કર્મેન્દ્રિય છે. મૂત્રપુરીશ વિસર્ગાર્થે અર્વાગ્દ્વે, નીચલા 2 દ્વાર છે મૂત્ર અને પુરુષના વિસર્ગ માટે. તૈઃ દ્વારૈ નવદ્વારમ પુરમુચ્યતે. આ બધાને દ્વાર કહેવામાં આવે. એટલે શાસ્ત્રમાં આ દેહને 9 દ્વારની પુરી કહેવામાં આવે છે. શરીરમ પુરમિવ પુરમ
આત્મૈક સ્વામિકમ. આ દેહને નગરી કહેવામાં આવી. જાણે કે નગરીની જેમ નગરીમાં જે પ્રકારના બધા વ્યવસ્થા હોય છે એ પ્રકારની વ્યવસ્થાઓ આ દેહની અંદર પણ છે. અને આ અંતેથી નક્કી થઈ શકે કે આ દેહ નગરી છે. એમાં એ પ્રકારના પ્રવૃત્તિઓ ચાલતી હોય છે જે પ્રકારની પ્રવૃત્તિઓ નગરમાં ચાલે. યોગશાસ્ત્ર બહુ વર્ણન કરે પાછા. કરોડરજ્જુ બધા પછી નક્કી કરે કે આ પોલીસ છે ને પેલો છે ને ફલાણો છે. આ બધા પ્રકારની પ્રવૃત્તિ દેહમાં ચાલે છે જે કોઈ નગરીમાં ચાલતી હોય. એ પ્રકાર આ દેહને નગરી સાથેના બધા ઘટકો સાથે સરખાવેલો છે. એ તો ભગવાન નવદ્વારે પૂરે કહે છે. એટલે આ નવદ્વાર આપણા મુખ પર સપ્તદ્વાર અને નીચેના 2 દ્વાર. તો એ નવદ્વાર પુરમ ઉચ્ચતે. અને પુરમ કે નગરી કેમ કહે છે? શરીરમ પુરમેવ પુરમ આત્મૈક સ્વામિનમ. પુરીની એક વિશેષતા એ છે કે એનો સ્વામી હોય, રાજા હોય. તો આ દેહરૂપી પુરી જે છે નગરી છે. કોણ રાજા છે? આત્મૈક સ્વામિનમ. આત્મરૂપ એક જણો સ્વામી છે. બાકીના બધા જે છે એ સ્વામીના સેવકો હોય. બધા સ્વામી માટે કામ કરનારા હોય. એટલે કહે છે તદર્થ પ્રયોજનૈશ્ચ ઇન્દ્રિય મનોબુદ્ધિ વિષયૈ અનેક ફલ વિજ્ઞાનસ્ય ઉત્પાદકૈ પૌરૈ ઇવ અધિષ્ઠિતમ તસ્મિન નવદ્વારે પુરે દેહી સર્વં કર્મ સંન્યસ્ય આસ્તે. તો નવદ્વારે પુરે એ સમજાવ્યું કે પુર પણ એક સ્વામિકમ. પૂરની અંદર એક સ્વામી હોય, એક રાજા હોય. તો દસ પ્રયોજનૈશ્ચ. તો બાકીના જે બધા છે એના સેવકો હોય, એનું કામ કરનારા હોય. તો દર્શ પ્રયોજન એટલે સ્વામીએ જે કંઈ એનું જે કંઈ પ્રયોજન હોય એ સિદ્ધ કરનારા બીજા બધા હોય. ઇન્દ્રિય મનો બુદ્ધિ વિષય. ઇન્દ્રિયો તો કે જ્ઞાનેન્દ્રિયો એને જ્ઞાન લાવી આપે. કર્મેન્દ્રિયો એમણે કર્મ કરે. જ્ઞાનેન્દ્રિયો એને વડે માહિતી લઈ આવે. મન છે એને વડે વિચાર કરે. બુદ્ધિ છે એને માટે જ્ઞાન પ્રાપ્ત કરે. આમ દરેક ઇન્દ્રિયોનું એક કોઈને કોઈ એમની ફરજ કે ડ્યુટી કે કાર્ય હોય છે. તો અનેક ફલ વિજ્ઞાનસ્ય ઉત્પાદકૈ. અનેક પ્રકારનું ફલ વિજ્ઞાન છે. એટલે બધી ઇન્દ્રિય પ્રવૃત્તિનું ફળ શું છે? તો કે જ્ઞાન છે. એ જ્ઞાન એટલે જ્ઞાનેન્દ્રિયો ખાસ કરીને આ બધા જ્ઞાનેન્દ્રિયો છે એ અનેક પ્રકારના જ્ઞાન ઉત્પન્ન કરનારી આ ઇન્દ્રિયો છે. પૌરુઈવ અધિષ્ઠિતમ. પૌર એટલે નગરજનો. પૌરોહિવ અધિષ્ઠિતમ. જાણે કે નગરજનો છે એ નગરજનોના અધિષ્ઠાતા રૂપે આ સ્વામી છે. એ આ દેહ છે આ બધા નગરજનો છે એ નગરજનનો સ્વામી અધિષ્ઠાતા છે. અથવા દેહનું વર્ણન કર્યું પૌરોહિવ અધિષ્ઠિતમ. આ દેહ કેવો છે? આ બધા નગરજનોથી નગરજનનો અધિષ્ઠાતા છે. એવું થયું. તસ્મિન નવદ્વારે પુરે દેહી સર્વ કર્મ સંન્યસ્ય આસ્તે. એ નવદ્વાર ધરાવનારા પૂરમાં આ દેહી છે બધા કર્મને છોડીને સુખેથી રહેલો છે. આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।